કોઈપણ પ્રકારના નશા માટે વ્યસનની કુટેવ ધરાવતા લોકોમાં જાગૃતતા લાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે। ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુરમાં એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી SF હાઈસ્કૂલ ખાતેથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અશોક પાન સુધી યોજાઈ હતી। તેમજ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ જોલી શાહ, નાયબ પોલીસ અધિક્ષક KH સૂર્યવંશી, PI અરુણ પરમાર અને પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના બહેનો દ્વારા લીલી ઝંડી આપી આ રેલીને પ્રસ્થાન કરાવાયું હતું। નશામુક્ત ભારત અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો, યુવાનો, વયસ્કો જે નશાથી જે પીડિત છે અથવા જે લોકો નશો કરી રહ્યા છે, તો આપણે આ જે રેલી દ્વારા એક મેસેજ પૂરો પાડવાનો હતો કે નશાથી દૂર રહી અને પોતે સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે।